રામ 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 રામ, જય જવાન જય કિસાન. વિહાભાઈ મજામાં? મોજમાં શું હાલે? જો લહમમાં પાણી વાળ્યું, પાણી ચડાવ્યું ભગત લહણ પાણી છે, 4 દાણ નેજ્યું ને આલે ફરે ઓલું પીવરાવ્યું. હા, સલ્ફર લહણમાં. પછી ઉરિયા વારે ફેરે નાખ્યા, આલે ફરી નથી નાખી. ઉરિયા બહુ નાખીએ નહીં તો ત્રીપ આવે લહણમાં. ત્રીપ લહણ સારું છે કે ના? કામ થાય ભાવ તાલની. પછી આલે ફરે સલ્ફર પીવરાવ્યું. પછી પેલું કેવું કહેવાય, માઇક્રો રજા કે જનક રજા? માઇક્રો યુનિક. હા, એ ગુંગા જેવું આવે, કારું કારું કોથરીમાં આવે એ ને કિલ્લા કિલ્લાની. હા, એ પરજા લેવી હતી, એ ઓલે ફેરે નાખી દીધી. 3 કોથરીઓ હપકાયું, એ આવે કારું કારું ઉરિયા ખાતર દાણા જેવું ગુંગા જેવું. એ નાખ્યું 2 દાણ. આમાં નાખવું બહુ પડે તો જ કે ગાંઠિયા થાય. આપણે તો 4-5 વર્ષ પહેલાં વાવ્યું હતું વિહાભાઈ, તેદુનું વાવ્યું ને 4-5 વર્ષ પહેલાં વાવ્યું હતું ને કે મરાઈ ગતા હો. ડામણી દઈને અનિસંતે તું વરસથી દુખાવો થયો. એ 85,000 કા ને પાછું અવાર વાવ્યું છે, કામ થાય છે આમાં. પણ હાથમાં ગાંઠડી છે એવું થયું લાગે. હા હા, તા ઘાટું હતું એવું હતું હો ભગત. લહણ તા બહુ સારું છે, પણ એવું કામ થાય. અટાણે તો ખતરની બજાર સારી હતી, પહેલાં 1000માં કોઈ ધણી નહોતું. અટાણે તો 6-8 હજાર રૂપિયા બજાર લહણને પૂગે ગઈ ને 10-12 હજાર જો ભાવ આવી છે તો કંઈક થાય દી કાઢ્યા જેવું. નકર મુર્ગામાં નકર હું કાહીણાને જે 4-5 વર્ષ પહેલાં વાવ્યું હતું તે અભુ દાક્તર કે અનિસન દઈને દુખે એનાને જે ડામણી દઈને અનિસન દીધું દુખાવો વરસ દી લગે બંધ થતો થયો. પાછા અવાર રવાડે ચડ્યા હેલ્ધી થાય. ભગવાન ભગવાન પણ અવાર વાંધો નહીં આવે. વિશ્વાસની શ્રદ્ધા છે ખેડૂની લહણ ભાઈ બહેન બતાવી ગઈ. અટાણે બહુ વિશ્વાસની શ્રદ્ધા છે. અવાર અટાણે એ કે જૂના લહાણોના આતાવી કે 8-8 હજાર રૂપિયા આવે કે અવાર ભાવ થાય કે લહણનો. હું કહે તો સારું ભાઈ, આમાં કંઈક વાઈમાં છે તો અવેડામાં આવી છે. નકર પતે કા ખર્ચા બહુ ભાઈ ભગત લહણમાં. 4 દાણ નેજ્યું, 4-5 દાણ દવા, પછી ખાતરું, પછી આ બધાય ફલાણું ઢીકડું પૂછડું પોટાશ ને ત્યાં તેની નાખવું પડે કે જગ્યા પોસી થાય તો ગાંઠિયો થાય. ને એક વાર આરામ કંઈ ખબર નહોતી, કંઈ નહોતું નાખ્યું ખાતર સિવાય તો એવડા કાઠિયા થયા હતા. પેન્સિલ કોથરો આપ્યો હતો, કોથરો હોય જ ભેરો નવા બારદાની કદાચ ખાંડ ભરલે ને એમાં. હું કે આ લહણ તો કોઈનું પણ કોથરા જાય હીકો પેટ ભરે. એટલે આ એવું છે ભગત કામ થાય. પણ ના અવાર વાંધો નહીં આવે. અવાર છે ને લહણનો ભાવ રહે કે અટાણેથી આ જૂના લહણોના એવા ભાવ છે તો નવું લહણ તૈયાર થાય તો ભાવ બજાર તો થાય. એટલે વિશ્વાસની શ્રદ્ધા છે અટાણે ત્યાં પછી તો કામ થાય. નકણ સાના મના બેસ્યું બીજું કામ. એટલે આ એવું છે કે તમારે સારું છે ને લહણ. પણ આ છે નહીં વિહાભાઈ, લહણની બધી આ વસ્તુ એવી છે કે તમે તો ખેલાડી છે. આ પરબ ઉપીરની જુગાર રમો બહુ તો નથી રમતા કારક પણ ભલાઈ હોય કારક આણીને. આ જુગાર જેવી વસ્તુ છે આ લહણ છે. ને તમે ભલાઈ હોય તો કઈ ગોઠણિયા વાળે રમે લો. આઈણાને જે જો ભલાઈ છે તો ગોઠણિયા વાળે રમવાનું, નકર સાનું મનું બેહવાનું એવું છે. જો ભાવતાલ સારો આવી છે તો નહીં વાંધો આવે. નકર ઘઉં જેવું તો થઈ જાય, તોય ઘઉં જેવું થઈ જાય પણ ખર્ચો બહુ આવે આમાં. આ દવાઈઓ ખાતરું બિયારણ ને નિદામણ ને મજૂરીઓ ભાવ બહુ રહ્યા ને. આ ભાવતાલ બધા ભૂલી ના લગભગ વાંધો નહીં આવે. અવાર કે ક્યાંય નથી વવાણું લહણ MP નિગમમાં તો આપણો લગભગ અવાર મેળ આવવો હોય તો આવે થાય. નકલ પછી આપણે હું મજા હાસવાની 7-8 મહિના બગડે નહીં. બીજો મોલ રાખવો હોય તો આ જીરું ને આપણી વરસથી હાસવે શીખીએ તો એટલે જૂના લહણું બતાય ખેડૂ વેસે નમુકી દે દીધાન નમુકી વાવે દીધાન પણ નહીં વાંધો આવે. આ બકલા પહાવ ભાંગે નક્કી. એટલે આવું છે. યુટ્યુબમાં અમારી ચેનલ છે, ફેસબુકમાં છે મોજીલી કિસાન જય જવાન. હે હા, એ તો આ એમ ગોઠો આ કરા એમાં ખબર પડે જાય ને. શેર કરી છે ને લાઇટી કરી છે ને હારા હાલે. આપણા વિડિયા હારા હાલે. આપણા બધા ખેલાડીઓ હા નીકળીએ ને કંઈ કે ભગત હમણાં વિડિયા ને જ બનાવતા. હું કે હમણાં ભાઈ આમાં નવીરા ને વિહો ભાઈ પણ થોડા થોડીમાં હોય. અમી આમાં બે ભેરા થઈએ તો વિડીયો બનાવીએ ને આપણે ખેડૂત દીકરાની આમાં હોય વેત કંઈ. એટલે આ આવું છે ભાઈ, જય જવાન ની જય કિસાન. તો આમાં ટાઈટું બેઠે કઈ ટાઈટું તડકા. આમાં રાતી પાણી વારવું તો કોંક ટાઈટ બહુ છે નો વાય પછી અટાણે સડાવે તો 2 દી વધારે થાય. એટલે યુટ્યુબમાં છે મોજીલી કિસાન, ફેસબુકમાં છે જય દ્વારકાધીશ.